रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। इष्टदेव भगवान श्री स्वामिनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूजनीय संतो वाला भक्तजनों ने भावथी जय स्वामीनारायण। आज 52મો શ્લોક આપણે શ્રવણ કરવાનો છે। ગઈકાલે આપણે 3 શ્લોક લીધા, 49, 50 અને 51। આ બધા 6 શ્લોકોની અંદર નિત્ય વિધિની વાત મહારાજ કરે છે। મહારાજે ગઈકાલે 49, 50 અને 51ના શ્લોકની અંદર એવું કહ્યું કે અમારા સત્સંગી હોય એમની નિત્ય પ્રત્યે સૂર્ય ઉગ્યા પહેલા ઉઠવું, ત્યાર પછી ભગવાનનું સ્મરણ કરવું અને પછી શૌચ વિધિ કરવા જવું। શૌચ વિધિ પછી હાથની શુદ્ધિ થયા પછી દાંતણ કરવું, એ પણ એક જગ્યાએ બેસીને, ત્યાર પછી પવિત્ર જળે કરીને સ્નાન વિધિ કરવી। પછી મહારાજ કે ધોયેલું વસ્ત્ર પહેરવું ને ઓઢવું, પછી પવિત્ર પૃથ્વીને વિશે પાયથરું હોય અને સારી રીતે બેસી શકાય એવું હોય એવા આસન ઉપર બેસીને પૂર્વમુખ અથવા ઉત્તરમુખ રાખીને પછી આચમન કરવું। ત્યાં સુધીની વાત આપણે કાલે શ્રવણ કરી। 52મા શ્લોકની અંદર શ્રીજી મહારાજ એવું કહે છે, કર્તવ્યમ ઉર્ધ્વપુંડ્રમ ચ પુંભીરેવ સચંદ્રકમ કાર્ય સધવનારીભીર ભાલે કુમકુમચંદ્રક। શ્રીજી મહારાજ 52મા શ્લોકમાં એવું લખે છે કે આચમન કર્યા પછી અમારા આશ્રિત સત્સંગી પુરુષ હોય તેમણે ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, અને સુવાસિની જે સ્ત્રી હોય તેમણે પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો। આપણે તિલક ચાંદલા વિશે આગળના શ્લોકોની અંદર જોયું છે। ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું તો કઈ માટીથી કરવું, કેવી માટીનો તેમાં ઉપયોગ કરવો। ચાંદલો પણ લક્ષ્મીજી અને રાધિકાજીના ચરણથી અંકિત થયેલી પ્રસાદી ભૂત જે હોય કુમકુમ, એના દ્વારા જ કરવો। અહીંયા શ્રીજી મહારાજ આચમન લીધા પછી ઉર્ધ્વપુંડ્ર તિલક પુરુષોએ કરવું અને સ્ત્રીઓએ કેવળ ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો, એ વાત લખે છે। એ તિલક કેવી રીતે કરવું એના માટે સતાનંદ સ્વામી ભાષ્યમાં એવું લખે છે કે લલાટમાં તિલક કરતી વખતે ઓમ વાસુદેવાય નમઃ
એમ બોલી અને તિલક કરવું. હૃદય કમળમાં તિલક કરતા હોય ત્યારે ઓમ શંકર સાણાય નમઃ એમ બોલવું. જમણા બાહુ ઉપર, જમણી ભુજા ઉપર જ્યારે તિલક કરતા હોય ત્યારે ઓમ પ્રદ્યુમ્નાય નમઃ, અને ડાબા હાથ ઉપર જ્યારે તિલક કરતા હોય ત્યારે ઓમ અનિરુદ્ધાય નમઃ એ રીતે બોલી અને પછી તિલક ચારે જગ્યાએ કરવા. ત્યાર પછી કુમકુમનો ચાંદલો લલાટની વિશે કરવો. સતાનંદ સ્વામી ભાષ્યમાં એવું લખે છે કે ભૃગુ મુનિએ પોતાના ગ્રંથની અંદર એવું કહ્યું છે કે લલાટમાં કુમકુમનો ચાંદલો, નાસાભૂષણ એટલે કે ચૂક, હાથમાં કંકણ, બંગડી અને કાળી કંઠી એટલી વસ્તુ સુવાસિની સ્ત્રીઓએ ક્યારેય પણ ત્યાગ ન કરવી. જે સુવાસિની સ્ત્રી હોય, પતિવ્રતા સ્ત્રી હોય, એમણે આ 4 વસ્તુ તો પોતાના શરીર ઉપર અવશ્ય ધારણ કરી રાખવી. શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક શેથાનો પણ નિર્દેશ છે, પણ ભાલમાં ચાંદલો તો હોવો જ જોઈએ. એટલે શ્રીજી મહારાજે અહીંયા 52મા શ્લોકની અંદર તિલક ચાંદલો પુરુષે કરવો અને સ્ત્રીઓ જે સુવાસિની હોય, પતિવ્રતા હોય, એવી સ્ત્રીઓએ કેવળ ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. ત્યાર પછી શ્રીજી મહારાજ 53મા શ્લોકની અંદર એવું લખે છે, પુંડ્રમ વા ચંદ્ર કો ભાલે ન કાર્યો મૃતનાથયા મનસા પૂજનમ કાર્યમ તત કૃષ્ણસ્ય કચાખિલેહી. અને જે વિધવા સ્ત્રીઓ હોય એમણે પોતાના ભાલને વિશે તિલક પણ ન કરવું અને ચાંદલો પણ ન કરવો. એ ભલે સત્સંગી હોય પણ જો વિધવા હોય તો એમણે તિલક નહીં કરવાનું અને ચાંદલો પણ નહીં કરવાનો. અને આજે અમારા સર્વે સત્સંગીઓ છે એમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેણે કરીને ભગવાનની માનસી પૂજા કરવી. અહીંયા સવારની નિત્ય પૂજા આપણે જેને પેટી પૂજા કહીએ છીએ એ પેટી પૂજાનો આ વિધિ છે. એ કઈ રીતે કરવું? મહારાજ કે પછી માનસી પૂજામાં કરવી. આપણા સંપ્રદાયની અંદર 5 પ્રકારની માનસી પૂજાઓ શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે. એક તો પ્રાતઃ પૂજા. સવારમાં પૂજા કરતી વેળાએ જે પૂજા કરવામાં આવે છે તે પ્રાતઃ પૂજા છે. અને એ પૂજાની અંદર જે માનસી પૂજા કરવામાં આવે છે, મુખ્ય મંદિરો હોય એમાં મૂર્તિમાન સેવા પૂજા થતી હોય, જ્યાં ધાતુની પ્રતિમાઓ છે ત્યાં પ્રત્યક્ષ પૂજા સમાન ભગવાનની માનસી પૂજા થાય. પણ જે પ્રત્યક્ષ ભગવાનની પૂજા નથી કરી શકતા ને પેટી પૂજા કરે છે એને માનસી પૂજા કરવી. સવારમાં રાત્રિના સમયે આપણે ભગવાનને સુવડાવ્યા હોય તો સવારમાં ભગવાનને જગાડતી વેળાએ સર્વપ્રથમ 5 દંડવટ કરવા. ભગવાન છપર પલંગ ઉપર પોયડા હોય, ભગવાનને જગાડતી વખતે સર્વપ્રથમ 5 દંડવટ કરવા. પૂજા કરતી વખતે આ બધું માનસીમાં કરવાનું છે. ઠાકોરજીની સેવા કરતા હોય ત્યારે પ્રત્યક્ષપણે કરવાનું હોય. પછી ભગવાનને સેજ ટકોરી વગાડી અને જગાડવાના. આપણે જેમ અલાર્મ મૂકીએ ને એમ ભગવાનને સેજ ધીમે અવાજે. ઘણા લોકો તો મંદિરમાં પૂજારીઓ એવા હોય ને કે આમ મંદિરમાં પ્રવેશ કરે અને પછી ભગવાનનો પડદો ખોલવાનો એટલે ટકોરી વગાડવા એટલો બધો અવાજ કરે ને ભગવાન ભડકીને ભાગી જાય કે આ બધું શું છે.
અમુક પૂજામાં એ બહુ વિવેક અને મર્યાદાઓ હોય. એકદમ નોર્મલ સહેજ અવાજ આવે એ રીતે ટકોરી વગાડી ભગવાનને પંચાંગ પ્રણામ પછી ભગવાનનો ચરણ સ્પર્શ કરી અને ભગવાનને પ્રાર્થનાપૂર્વક જગાડવાના હોય. એ ભગવાન તમે હવે જાગો. ત્યાર પછી ભગવાનને આપણે જેમ નિત્યવિધિ ભગવાને બતાવ્યો એ રીતે પ્રત્યક્ષ ભાવની અંદર રહીને ભગવાનને પણ નિત્યવિધિ કરાવવાનો હોય. ભગવાનને શૌચવિધિ કરાવવા, પછી હાથ ધોવડાવવા, ભગવાનને સરસ મજાનું રાત્રે પલાળેલું કોમળ એલચીમાં પલાળેલું દાંતણ હોય, એક બાજુ કૂચ કરેલી હોય, એક બાજુ સેજ ફાડિયા કરેલા હોય, કે ઓળ કરતી વખતે તોડવામાં કષ્ટ ન પડે એવું દાંતણ ભગવાનની આગળ ધરવાનું. ભગવાન એ કોમળ દાંતણ કરે, ભગવાન ઓળ ઉતારી લે પછી એ પ્રસાદીભૂત થયેલું દાંતણ લઈ લેવાનું. ઋતુ પ્રમાણે પછી ભગવાનને સ્નાન કરાવવાનું. ઉનાળો હોય તો પછી ગરમ પાણીથી સ્નાન ન કરાવાય. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યું છે, ભગવાનનો સેવક હોય પણ એ ઋતુ પ્રમાણે ભગવાનની સેવા કરે. શિયાળો હોય ને પછી ભગવાનને રોજ આઈસ્ક્રીમ જમાડે તો ભગવાનની દશા શું થાય? જેવું આપણા શરીરને ગમે, જે આપણને ભાવે, જે રીતે આપણે વર્તતા હોઈએ એ રીતે ભગવાનની સેવા પૂજા કરવાની હોય. સવારમાં ભગવાનને ઋતુ પ્રમાણે, શિયાળો હોય તો ઉષ્ણ જળથી ભગવાનને સ્નાન કરાવવાનું, ઉનાળો હોય તો શીત જળથી ભગવાનને સ્નાન કરાવવાનું. આપણે તો મનોકલ્પિત ભગવાનને સ્નાન કરાવવાનું. પછી ભલે ને આપણે જળની અંદર કેસર નાખીએ, આપણે ક્યાં લેવા જવું છે? ભગવાનને જળની અંદર કેસર નાખીએ અને કેસરયુક્ત જળથી ભગવાનનો અભિષેક થાય. ભગવાનના એક એક અંગને ચોળીને ભગવાનને નવડાવીએ. ઘણા માનસી પૂજામાં પણ બહુ લોભ કરતા હોય. એટલે ભગવાનના એક એક અંગને ચોળીને નવડાવી પછી સરસ મજાનું ભગવાનને પિતાંબર પહેરાવીએ. એક પિતાંબર ખેસ ઓઢવા માટે આપણે આપીએ. ભગવાનને સરસ મજાની ફૂલની માળા હોય, એ ફૂલની માળા ભગવાનને પહેરાવીએ. બાજુબંધ હોય, પગના તોડા હોય, ફૂલના બનાવેલા હોય, તો એ સવારમાં પહેરાવી અને પછી ભગવાનને સિંહાસન ઉપર, સોનાના સિંહાસન ઉપર ભલે બેસાડી, આપણે જોવામાં ના આવ્યું હોય પણ મનોકલ્પમાં શું વાંધો છે? સુવર્ણ સિંહાસન ઉપર બેસાડીને મહારાજની પૂજા કરીએ. ભાલમાં કુમકુમનો ચાંદલો, ઉર્ધ્વપુંડ્ર તિલક, ચરણના જમણા અંગૂઠાની અંદર કુમકુમનો ચાંદલો. ત્યાર પછી ભગવાનને સવારનો સમય હોય તો સવારના સમયે આપણે જે નાસ્તામાં લેતા હોય એવી એવી વસ્તુઓ ભગવાનને ધરાવી. પછી બપોરનું ભોજન સવારમાં ન ધરાવાય. સવારમાં હળવો નાસ્તો હોય, બટેકા પૌવા હોય, ક્યારેક ફુલકા ને દહીં હોય, તો એવું ભગવાનને ધરાવવાનું. ત્યાર પછી ભગવાનની સન્મુખ બેસી અને માળા કરવાની. સંપ્રદાયમાં 5 પ્રકારની માનસી પૂજા છે. બપોરનો સમય થાય ત્યારે બપોરના સમયે પણ ભગવાને જે વસ્ત્રો અલંકારો પછી આપણે ધરાવ્યા બધા નીચે ઉતારી અને પછી ભગવાનને એક સરસ મજાના બાજુઠ ઉપર બેસાડી અને પછી બપોરનું જે ભોજન હોય, દાળ ભાત શાક રોટલી મિષ્ટાન ફરસાણ, પછી બટેકા વડા હોય, જે હોય તે. શાસ્ત્રમાં એવું લખ્યું, ભગવાનને ભાવે એવું નહીં, આપણને ભાવે એવું ભગવાનને ધરાવવું. આપણને કારેલાનું શાક ન ભાવતું ભગવાનને નહીં ધરાવવાનું. આપણને ભાવે એવું ભગવાનને ધરાવવું. શું કામ? એને તો આપણને એમાં ભાવ જાગે. ભગવાનને ગમતી વસ્તુ આપણે ધરાવીએ અને આપણને ન ગમતી હોય તો જમાડવાનું બહુ મન થાય નહીં. એટલે શાસ્ત્રમાં એવું વિધાન છે કે આપણને જે ગમતું હોય, આપણને જેવા વસ્ત્રો ફાવતા હોય, આપણને જેવા વિષયો ભોગવવા ગમતા હોય એવા ભગવાનને આપણે કલ્પવા અને ભગવાનને એવી રીતે જમાડવા. ત્યાર પછી ઉત્થાપનની માનસી પૂજા આવે છે. ભગવાનને બપોરે જમાડ્યા પછી ભગવાનને પોઢાડ્યા હોય
3:30 કે 4 વાગ્યાનો સમય થાય એટલે ભગવાનને જગાડવા, ત્યારે વિવિધ પ્રકારના જે ફ્રૂટો હોય એ ફ્રૂટો ભગવાનને ધરાવા. ઉનાળાનો સમય હોય તો શરબત ભગવાનને ધરાવાય, આઈસ્ક્રીમ ભગવાનને ધરાવાય, વરિયાળીનું શરબત હોય તો ધરાવાય. આપણે ક્યાં બનાવવું છે? મનથી કલ્પના કરીને પણ આ બધું થઈ શકે. એટલે ભગવાનને આ રીતે ઉત્થાપનની માનસી પૂજા. ત્યાર પછી શયન અને સંધ્યા બંને આરતીની વચ્ચે ભગવાનને જે ભોગ લગાડવામાં આવે, જેને સાંજનું આપણે ભોજન કહીએ, વાડું કહીએ, એ ભગવાનને કરાવવાનું. ત્યારે ભગવાનને સાંજના ભોજનની અંદર ભાખરી હોય, બટેકાનું શાક હોય, કઢી ખીચડી હોય, અથાણા હોય, પાપડ હોય, એવું બધું ભગવાનને ધરાવવાનું. ભગવાનને પૂરી ધરાવાય, ક્યારેક થેપલા, સારો સમય હોય તો પાઉંભાજી, રગડાપુરી, ભેળપુરી, ક્યારેક ક્યારેક, બહુ નહીં, પછી ગેસ થઈ જાય ભગવાનને. રોજે રોજ એવું નહીં ધરાવવાનું. ભગવાનને આપણને જે રીતે શરીરને અનુકૂળતા હોય, આપણે રોજ જમીએ તો કેવું થાય? આપણે દરરોજ માટે અઠવાડિયું કે 10 દિવસ કંઈક એક જ ધારું આવતું હોય ને તો આપણે તરત કહીએ કંઈક ફેરફાર કરો ને મેનામાં. એમ ભગવાનને પણ અલગ અલગ મેનુ હોવું જોઈએ, દરરોજ એક સરખું જ નહીં. એ રીતે 5 પ્રકારની માનસી પૂજા આપણા સંપ્રદાયની અંદર પ્રચલિત છે. એ પ્રકારે માનસી પૂજા. અને છેલ્લી માનસી પૂજા એ શયનની માનસી પૂજા, કે જેમના ભગવાનને 9-10 વાગ્યાનો સમય હોય અને એ સમયે ભગવાનની લીલા ચેષ્ટાનું, નિત્યકર્મનું સ્મરણ કરીને ત્યાર પછી ભગવાનને છપ્પર પલંગ ઉપર પોઢાડવાના હોય. એક પીતાંબર, એક નાનો એવો ઝીણો પતલો ઋતુ પ્રમાણે ખેસ, શિયાળો બહુ હોય, ઠંડી બહુ હોય તો ભગવાનને બ્લેન્કેટ ઓઢવા આપીએ, મચ્છરનો ત્રાસ હોય તો મચ્છરદાની ભગવાનને બાંધી દઈએ, ઉનાળાનો સમય હોય તો પંખો, એસી એને એવા રૂમની અંદર પધરાવીને પોઢાડીએ. એટલે એ રીતે ઋતુ પ્રમાણે ભગવાનની સેવા કરવી. મંદિરોની અંદર પણ સેવાનો વિધિ હોય. ઉનાળો હોય તો ચંદનના વાઘા ભગવાનને થાય, કે જેથી કરીને ભગવાનને શીતળતા રહીએ. ઉનાળો હોય તો ચંદનના વાઘા પૂર્ણ થાય એટલે આછા વસ્ત્રો અને શ્વેત વસ્ત્રો મોટે ભાગે ધરાવવામાં આવતા હોય. પછી મખમલમાં વેલ્વેટના વાઘા હોય ને તમે ઉનાળામાં ભગવાનને ધરાવો તો ગરમી થાય ભગવાન. શિયાળો હોય ત્યારે વેલ્વેટના વાઘા હોય મોટે ભાગે, કે જેથી કરીને ઠંડી બહુ ન લાગે. ચોમાસું આવે ત્યારે થોડાક સાદા વાઘા હોય, બહુ કિંમતી વાઘા ઓછા ધરાવવામાં આવે. એટલે ઋતુ પ્રમાણે ભગવાનની એવી સેવા પૂજા કરવી. એટલે માનસી પૂજા અહીંયા કરવાનું કહે છે, પણ મનોકલ્પિત ઉપચારોથી ભગવાનની માનસી પૂજા કરવી. શ્રીજી મહારાજે પણ સારંગપુરના 3જા વચનામૃતની અંદર લખ્યું છે, પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બંનેનું સરખું ફળ છે. ગદગદ થઈને, રોમાંચિત ગાત્ર થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે તો પણ એ બે સરખું છે. એટલે એ રીતે ભગવાનની માનસી પૂજા કરવી. પણ માનસી પૂજામાં ક્યારેય લોભ ન કરવો. ઉદાર મનથી સુવર્ણના થાળ ભલે ન રાખીએ આપણે, સુવર્ણના સિંહાસનો હોય એની ઉપર સુવર્ણના બાજુઠ ઉપર બેસાડીને નવડાવીએ, સુવર્ણના બાજુઠ ઉપર બેસાડીને જમાડીએ. વિવિધ પ્રકારના પકવાનો આપણને ભલે જમવામાં ના આવતા હોય પણ આપણને ભાવતા હોય તો ભગવાનને જમાડવા. પેલા ધ્રોળ ગામની અંદર પ્રેમજી વાણીઓ થયો. એ પ્રેમજી વાણીઓ સત્સંગમાં નહોતો, પણ એક વખત સંતો ધ્રોળ ગામમાં સત્સંગ કરાવવા માટે આવ્યા અને સંતોના યોગમાં આવ્યો. સંતો 1 મહિનો સુધી ધ્રોળ રહ્યા. પ્રેમજી વાણીઓ નિત્ય પ્રત્યે સંતોની વાતો સાંભળવા આવે. સંતોની વાતો સાંભળીને થોડું ગુણ આવ્યો, સત્સંગી થયો. સંતોના 8 વર્તમાન ધરાવી, કંઠી બાંધી પૂજાપાઠ કરતો થયો.
ચાતુર્માસ નજીક આવ્યો એટલે સંતોને જવાનું થયું. એકાદશીનો પવિત્ર દિવસ. સંતોએ બધા હરિભક્તોને કીધું કે ચાતુર્માસનો પ્રારંભ થાય છે તો આપણે બધાએ નિયમો લેવાના છે. બધા હરિભક્તો નિયમો લેતા હતા, પણ આ પ્રેમજી વાણીઓ લોભીઓ બહુ. એટલે સંતોની પાસે આવીને કહે છે કે તમે નિયમો બધાને આપો છો, તમે કયો છો એટલે નિયમ લઉં, પણ એક પણ રૂપિયાનો ખર્ચ ન થાય અને જમવાનું કઈ ત્યાગ કરવું ન પડે ને એવું નિયમ આપો. જમવાનું ત્યાગ કરવું ન પડવું જોઈએ કાંઈ, અને 1 રૂપિયાનો ખર્ચો થવો ન જોઈએ, આવું નિયમ આપો તો લખ. એટલે સંતો કે કઈ વાંધો નહીં, એવું નિયમ આપીએ. એટલે સંતોએ પ્રેમજી વાણિયાને માનસી પૂજા કરવાનો નિયમ આપ્યો. માનસી પૂજામાં તો 1 રૂપિયાનો ખર્ચો થાય નહીં અને ખાવાનું કઈ છોડવું પડે. પ્રેમજી વાણીઓ કે તો પછી માનસી પૂજા કેમ કરવી? એટલે 5 પ્રકારની માનસી પૂજા સંતોએ શીખડાવી. કહ્યું કે આવી રીતે ભગવાનને માનસી પૂજામાં ભોગ ધરવા. પણ વૃત્તિ લોભી હોય ને એટલે ભગવાનની બહુ ઝાઝુ દેવાય નહીં. એક વખત પ્રેમજી વાણીઓ માનસી પૂજામાં ભગવાનને જમાડતો. નિયમ લીધું એટલે 4 મહિના તો રાખવું જ પડે. એટલે માનસી પૂજામાં જમાડતો હતો. એમાં એક દિવસ ચૂરમાના લાડુ બનાવ્યા, અને એ જમાનામાં તો છૂટું ચૂરમું થતું. એટલે ભગવાનના થાળની અંદર પ્રેમજી વાણીએ છૂટું ચૂરમું પીરસ્યું. માનસી પૂજામાં હો. ભગવાનને પધરાવ્યા, ભગવાનની આગળ થાળ મૂક્યો, થાળી વાટકોને બધું ગોઠવી દીધું. પછી ભગવાનને પીરસવા માટે પ્રેમજી વાણીએ છૂટું ચૂરમું પીરસ્યું. બાજુમાં રોટલી, દાળ, ભાત, શાક બધું મૂક્યું. પછી ભગવાનને ઘીની તાંબડી હતી, એ ઘી લઈને પીરસવા માટે ગયો ને તો વધારે ઊંધી પડી ગઈ. આખી થાળી ભરાઈ ગઈ, હાથમાંથી નમી ગયું. પ્રેમજી વાણીઓ માનસી પૂજામાં ઓલું ઘી વધારે પડી ગયું ને થાળમાંથી ઘી કાઢવા માંડ્યો ચમચી લે. મહારાજે તરત પ્રત્યક્ષ દર્શન દીધા. આંખો બંધ છે, માનસી પૂજામાં ભગવાનને જમાડે છે, છૂટું ચૂરમું પીરસાઈ ગયું, ઘી થોડુંક વધારે ઢોરાઈ ગયું તો એમાંથી ઘી કાઢવા માંડ્યો. મહારાજ પ્રગટ થયા. પ્રેમજી વાણિયાને કીધું, વાણિયા, એ પ્રેમજી, તું અમારા ચૂરમાંથી ઘી હુકમ એને કાઢી લે છે? પ્રેમજી વાણિયાએ એ અવાજ સાંભળ્યો ને આંખો ખોલી, તા તો મહારાજ સામે બેઠા. તમે જુઓ, ભલે એની લોભ વૃત્તિ હતી પણ ભાવ પ્રત્યક્ષ નો હતો. પ્રેમજી વાણીઓ ભગવાનને જમાડતો હતો પણ લોભની વૃત્તિ હતી. ઘી કાઢવા માંડ્યો. મહારાજે દર્શન દીધા કે તું મને પ્રગટ ભાવથી જમાડસ, ઘી વધારે પડી ગયું એમાંથી કાઢવાનું કરસ. મહારાજે દર્શન દઈને કીધું કે માનસી પૂજામાં તું લોભ શું કામ એને કરસ? તારા ઘરનું ક્યાં જાય છે? એટલે પછી પ્રેમજી વાણિયાએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મને ક્ષમા કરો, મારો લોભી સ્વભાવ ને એટલે તમારા થાળમાંથી પણ મેં ઘી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ મને માફ કરો. મહારાજે પછી એની ઉપર કૃપા વરસાવી અને એની લોભી વૃત્તિ હતી ને એ લોભી વૃત્તિને પછી મહારાજે ટાળી. આપણા સત્સંગની અંદર ઘણા એવા એકાંતિક હરિભક્તો થયા. આપણે અગતરાયના પર્વત બાપા તમે જુઓ, નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણની અંદર અને નામના પ્રકરણની અંદર પહેલું નામ સોરઠના ભક્તોનું લખ્યું અને એમાંય એ અગતરાયના પર્વત બાપાનું પહેલું નામ લખ્યું. નિષ્કુળાનંદ સ્વામીએ એની સ્થિતિ કેવી બતાવી, અક્ષરરૂપ સ્થિતિ બતાવી. ત્રણેય અવસ્થામાં મહારાજનું દર્શન એમને થતું. એક વખત એ પર્વત બાપા વાડીએ ગયા, ચોમાસાની ઋતુ,
વાવણી વવાઈ ગઈ, ખડ થોડુંક હતું એટલે સાતી હાંકતા હતા. બહુ મોટા ખાતેદાર હતા. વંથલીમાં, અગતરાયમાં અને કાલવાણીમાં 3 જગ્યાએ તો એમનું અધવારું હતું. 3 જગ્યાએ જમીન હતી પર્વત બાપાની. અને એ પર્વત બાપા સાતી હાકે, બાજુમાં મજૂર હતા એ પણ સાતી હાકતા હતા. હાથી રાખ્યા હોય. પર્વત બાપાને બપોરનો મધ્યાહનનો સમય થયો. ચોમાસાની ઋતુ હતી, બધી જગ્યાએ ભેજવાળું થોડુંક વાતાવરણ હતું, બેસીને માનસી પૂજા કરી શકાય એવો સમય નહોતો. અને સાતી હાકતા હાકતા સમય થયો એટલે પર્વત બાપા આંખો મીચીને માનસી પૂજા કરવા લાગ્યા. હાથી ચાલુ છે, કારણ કે બળદ હોય ને, રોજ ના હોય એટલે એને ખબર જ હોય કેમ ચાલવું, એને પછી બહુ ધ્યાન ઓછું દેવું પડતું હોય. તમે બળદને વાડીએથી ગાડીએ જોડી દો અને મૂકી દો એટલે સીધા ઘરે જ જાય, ક્યાંય ન જાય. પણ માણાનું ધ્યાન રાખવું પડે. ઘરેથી નીકળે પછી ક્યાં જાય કઈ નક્કી ન હોય. એટલે સાતી બળદ તો એની રીતે ચાલુ, સાતી હાકે, પણ ભેગા ભેગા માનસી પૂજા પણ કરે. આંખો બંધ એટલે બાજુમાં ઓલો હાથી, એ પણ હાથી હાંકતો તો, મોટું ખેતર હતું એટલે એમણે જોયું તો ખબર પડી કે આ તો પર્વત બાપા હાથી હાંકતા હાંકતા ઝોલા ખાય છે, ક્યાંક પડે ને. પણ એ તો માનસી પૂજામાં જમાડતા હતા. મહારાજને સરસ મજાનો ખેડૂત, બપોરનો સમય, બાજરાનો રોટલો, દહીં, અથાણું, પાપડ ને બધું માનસી પૂજામાં જમાડે. એટલે પેલો હાથી હતો ને એ આવ્યો. પર્વત બાપા હાથી હાંકતા હતા, હાથી ચાલુ, બળદ હાલે, આંખો બંધ, માનસી પૂજામાં જમાડે. એટલે હાથીને એમ કે આ ઝોલા ખાય છે એટલે બાવડું પકડીને હલાવ્યા છે. હલાવ્યા ને તો ચાસની અંદર દહીં ઢોળાઈ. પ્રત્યક્ષ દહીં દેખાણું. બોલો હવે ત્યાં ક્યાં દહીં હતું? હાથીએ જોયું, આ હું? તો કે હું ભગવાનને જમાડતો હતો, મને એમ કે તમે ઝોલા ખાવ છો એટલે મેં તમને જગાડ્યા. પ્રત્યક્ષ ભાવથી પણ માનસી પૂજા જો કરતા હતા તો પ્રગટ દહીં દેખાણું. એટલે આવા એકાંતિક ભક્તજનો પણ આપણા સંપ્રદાયની અંદર થયા. કેવી સ્થિતિ! એકનો એક દીકરો મૃત્યુ પામે. પર્વત બાપાને 4 દીકરાઓ હતા. મેઘજી નામના દીકરા માંદા પડ્યા અને અંત અવસ્થા જેવું હતું. સંદેશો આવ્યો ગઢપુરથી, મહારાજ બોલાવે છે. પર્વતભાઈ ચાલતા થઈ ગયા. આપણે હોય તો આવું બધું કરવું બહુ કઠણ પડે હો. વિચારધારાઓ કેવી! ખેતરે કામ કરતા હતા, બોરડીના ઠૂઠા કાપતા હતા, હાથમાં કોદાળી હતી અને કોદાળી છટકી. જોડા પહેરાતા, જોડાનો આગળનો ભાગ કપાઈ ગયો. પણ પર્વતભાઈને તરત વિચાર આવ્યો કે આ પગમાં કાંઈ વાગ્યું નહીં, જોડા પહેરાતા ને, પણ આગળનો ભાગ હતો ને એની ઉપર વાવી કુવાળી, આગળનો ભાગ કપાઈ. પણ એ જ સમયે પર્વતભાઈને એવો વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે આ કુવાડો પગમાં આવ્યો હોત, પગ કપાણો હોત તો 1.5 મહિનો ખાટલામાં સૂતું રહેવું પડત. હવે 1.5 મહિનો ગઢપુર જઈને મહારાજનો અને સંતોનો સમાગમ કરી આવું. વાગ્યું કાંઈ નથી હો. તોય આવો વિચાર આવ્યો અને ખેતીવાડીનું કામ બધું છોડીને ગઢપુર જતા રહ્યા. આવી સ્થિતિવાળા હરિભક્તો આ સત્સંગની અંદર થયા છે. ઉપલેટામાં લાલા બાપા થયા, સમાધિનિષ્ઠ પુરુષ. ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા, મહારાજના દર્શન કરેલા. ઇન્દ્ર જેમના દર્શન કરવા માટે આવતો એવા લાલા બાપા સ્થિતિવાળા હતા. સોરઠ પ્રાંતની અંદર એક વાત વરસાદ થયો નહીં. બહુ જાણવા જેવો અને સમજવા જેવો પ્રસંગ. એટલે
સોરઠના હરિભક્તો અમુક મોટા મોટા વંથલીના અને સાપુરના નવા ગામના થોડા હરિભક્તો બધા ભેગા થઈ ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા. ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી વરસાદ નથી થયો, અષાઢ આખો કોરો ગયો, શ્રાવણ મહિનો બેસી ગયો છે, ખેડૂતો બધા ચિંતાતુર છે, કંઈક કૃપા કરો તો વરસાદ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ હરિભક્તોને કીધું, મોટા મોટા હરિભક્તો આવ્યા એટલે વચન પણ રાખવું પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને કીધું કે તમે ઉપલેટા જાઓ અને ઉપલેટા લાલાભાઈને કયો, લાલાભાઈ કહેશે ને તો વરસાદ થાય. ગુણાતીતાનંદ સ્વામીથી ન થાય. પણ હરિભક્તોને બતાવવું છે કે લાલાભાઈની સ્થિતિ કેવી છે. બધા હરિભક્તો તૈયાર થયા કે હાલો ઉપલેટા જઈએ. તો પછી ગુણાતીતાનંદ સ્વામી કે ઉભા રહ્યો, હું બે સંતોની સાથે મોકલું, એને પણ તમે સાથે લેતા જાઓ ને તમે બધા જાઓ. ગુણાતીતાનંદ સ્વામી બે સાધુને સાથે મોકલા. હરિભક્તો બધા મોટા મોટા ઉપલેટા ગયા. લાલા બાપાને કીધું, લાલા બાપાને કે લાલા બાપા, ગુણાતીતાનંદ સ્વામી એમને મોકલા છે, વરસાદ બહુ ખેંચાણો છે, શ્રાવણ મહિનો આવી ગયો છે, એક પણ પાણીનું બિંદુ પડ્યું નથી, તમે જો કયો ને તો વરસાદ થાય. લાલા બાપા કે સારું, કાંઈ વાંધો નહીં, સ્વામી કહેતા હોય તો પ્રાર્થના કરીએ આપણે મહારાજને. એટલે મહારાજ સમાધિનિષ્ઠ પુરુષ સમાધિમાં બેઠા ને મહારાજ પાસે ગયા. મહારાજ, હરિભક્તો વરસાદનું કહે છે, ગુણાતીતાનંદ સ્વામી પણ બે સંતોને જુનાગઢથી મોકલા છે, કંઈક વરસાદ થાય એવું કરો. મહારાજે કીધું, વરસાદ વરસાવવું એ કામ તો ઇન્દ્રનું છે. ઇન્દ્ર રોજ તમારા દર્શન કરવા માટે આવે છે, પણ તમે એને જોઈ શકતા નથી. કાલ સવારે તમે પૂજામાં બેસો ને ત્યારે ઇન્દ્ર તમારા દર્શન કરવા આવે છે, એ તમને પ્રત્યક્ષ દેખાશે. મહારાજ કે એને વાત કરજો, તમે કહેશો એટલે એ વરસાદ કરશે. સવારે લાલા બાપા પૂજામાં બેઠા, ઇન્દ્ર દર્શન કરવા આવ્યો, હરિભક્તોના દર્શન કરવા. હો, આ બધા ગપ્પા નથી, વાસ્તવિક વાતો છે. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર લખે છે, ભવ બ્રહ્માદિક દેવોને પણ આ સંતનું દર્શન દુર્લભ છે. આ સાધુ તો ભવ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે, એવો શબ્દ લખ્યો મહારાજે વચનામૃતમાં. કારણ કે એને પ્રગટ ભગવાનનો સંબંધ છે, એટલો એનો આ મહિમા છે. એટલે લાલા બાપા પૂજા કરવા બેઠા, ઇન્દ્ર આવ્યો એટલે મહારાજના કહેવાથી ઇન્દ્રનું પ્રત્યક્ષ દર્શન થયું. લાલા બાપાએ કીધું કે હરિભક્તો બધા દુઃખી છે, ગુણાતીતાનંદ સ્વામી પણ બે સંતો મોકલા છે, મહારાજે કીધું છે તમે વરસાદ વરસાવો. ઇન્દ્ર કે હું વરસાદ વરસાવું, પણ તમે જો પીરની માનતા કરો ને તો હું વરસાદ વરસાવું. આટલું કહીને ઇન્દ્ર વયો ગયો. હવે આ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતનો સમાગમ કર્યો, એ પીરની માનતા કરે. એટલે લાલા બાપા મૂંઝાણા, હવે કરવું શું? પીરની માનતા કરું તો વરસાદ થાય, અને વરસાદ વિના બધા હરિભક્તો દુઃખી છે. એટલે મૂંઝાણા, મારે પીરની માનતા કરવી કેમ? હું તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. એટલે લાલા બાપા પાછા સમાધિમાં બેઠા, મહારાજ પાસે અક્ષરધામમાં ગયા. મહારાજને કીધું, મહારાજ ઇન્દ્ર આવ્યો, દેખાણો, મેં એને કીધું વરસાદ વરસાવવાનું, તો એને મને પીરની માનતા કરવાનું કીધું. મહારાજ, હું તમને મૂકીને પીરની માનતા કેમ કરું? લાલા બાપા કે તો કાલ સવારે પાછો આવે ને દર્શન કરવા, તઈ એને કહેજો કે તારા જેવા ઘણા ઇન્દ્ર છે, તું વરસાદ નહીં વરસાવીશ ને તો બીજાને કહેશું અમે, અને તારું રાજ્ય બધું જાશે. એને ઠપકો દેજો થોડો. લાલા બાપા કે સારું મહારાજ. બીજે દિવસે સવારે લાલા બાપા પૂજામાં બેઠા, સંતો ને હરિભક્તો બધા ત્યાં જ છે, હો રોકાણા, કે વરસાદ થાય પછી જાય.
ઇન્દ્ર આવ્યો. લાલા બાપાએ ઇન્દ્રને કીધું, ભાઈ હું પીરની માનતા તો નહીં કરું. જો તું વરસાદ નહીં વરસાવીશ ને તો હું બીજા ઇન્દ્રને કહીશ. ઘણા ઇન્દ્ર છે, અનંત કોટી બ્રહ્માંડો છે, એક એક બ્રહ્માંડમાં એક એક ઇન્દ્રો છે, બધા બ્રહ્મા વિષ્ણુ દેવ છે. મહારાજે પંચાળાના પહેલા વચનાવતમાં લખ્યું ને, એક એક બ્રહ્માંડમાં એક એક બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે. એવા તો અનંત કોટી બ્રહ્માંડો છે. એટલે તું નહીં તો બીજો ઇન્દ્રને કહીશ, તારું રાજ્ય જાશે. પછી કેતો ને ઇન્દ્ર ભય પામી ગયો કે આ લાલા બાપા તો કરે એવું છે. એટલે ઇન્દ્રએ હાથ જોડ્યા, લાલા બાપાને કીધું, તો એક કામ કરો, પીરની માનતા ન કરો તો કાંઈ નહીં, પણ આ જુનાગઢથી ગુણાતીતાન સ્વામી બે સાધુ મોકલા છે ને એને જમાડો. તો કે ઈ કરું, એને જમાડો. એને જમાડો એટલે વરસાદ થાય. લાલા બાપાએ જુનાગઢથી બે સાધુ મોકલ્યા હતા ને, એ સાધુને જમાડ્યા અને વરસાદ થયો. કેવા કેવા હરિભક્તો છે તમે જુઓ. જેના હરિભક્તો હવા હોય તો એના સાધુ કેવા હશે, અને એ સાધુ જેનું ભજન કરી ભગવાન કેવા હશે. આ મહિમા છે. ઈ લાલા બાપાના યોગમાં એક ઉપલેટાના જાદુજી ભાઈ બ્રાહ્મણ એ યોગમાં આવ્યા. લાલા બાપાના યોગે એમને થોડો થોડો સત્સંગનો ગુણ, પણ શિવનો પરમ ઉપાસક. આ જાદવજી ભાઈ દર શ્રાવણ મહિનાની અંદર બરડાનો ડુંગર, એ ડુંગર ઉપર મહાદેવજીનું મંદિર, ત્યાં 1 મહિનો જાય. અને યજમાનો હોય એ યજમાનો એને રસોઈઓ આપે, એટલે ત્યાં દરરોજને માટે લાડવા અને રસોઈ બધું કરી જમે, અને જે કોઈ આવે દર્શન કરવા એને જમાડે. 1 મહિનો સુધી શ્રાવણ મહિનામાં જાદવજી ભાઈ બરડાના ડુંગર ઉપર મહાદેવજીની જગ્યામાં રહ્યા. એટલે મહાદેવજીની સેવા પરિચર્યા કરી, એટલે મહાદેવજી એમને દર્શન દીધા અને કીધું કે તું મારો ઉપાસક છે, પણ પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર છે. લાલા બાપા જેવા હરિભગત એના યોગમાં તું છો, તો પછી એમની કંઠી બાંધી લે ને. મહાદેવજીએ દર્શન દઈને જાદવજી ભાઈને કીધું, 1 મહિનો સેવા પૂજા કરીને શ્રાવણ મહિનામાં બરડાના ડુંગર ઉપર. એટલે જાદવજી ભાઈને પ્રગટ દર્શન થયા, મહાદેવજીએ દર્શન દીધા. મહાદેવજીએ કીધું તમે લાલા બાપા પાસે જાઓ ને એમના હાથે વર્તમાન ધરાવીને કંઠી પહેરો. જાદવજી ભાઈ તો પછી નીચે આવ્યા. શ્રાવણ મહિનો પૂરો થયો એટલે લાલા બાપા પાસે ગયા ને લાલા બાપાને કીધું કે મને વર્તમાન ધરાવો, મારે સત્સંગી થવું છે. લાલા બાપાએ એને વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી. જાદવજી ભાઈ પૂછ્યું મારે કરવાનું શું? મેં સત્સંગ તો સ્વીકાર્યો. એટલે સત્સંગના પંચ વર્તમાન એની લાલા બાપાએ બધી વાતો કરી, પૂજા આપી, માનસી પૂજા કરવાનું કહ્યું કે તમારે ભગવાનની આવી રીતે માનસી પૂજા કરી. લાલા બાપાએ શીખડાવ્યું એ પ્રમાણે પછી દરરોજ જાદવજીભાઈ માનસી પૂજા કરે. પણ ભગવાનને માનસી પૂજામાં જમાડે ને, જમાડે ખૂબ ભાવથી પ્રેમથી જમાડે, બધા મિષ્ટ ભોજનો સ્વાદિષ્ટ ભોજનો જમાડે, પણ ચડું કરવાનું ભૂલી જાય. ભગવાનને જમાડે પણ ચડું કરાવે નહીં. ભગવાનને 2-5 દિવસ સુધી જો આ જાદવજી ભાઈ એમના પ્રેમને વશ થઈને માનસી પૂજામાં હું પ્રગટ એમના સ્વીકારું છું ભોગ, પણ મને ચડું તો કરાવતો નથી. એટલે મહારાજે લાલા બાપાને દર્શન દીધા. લાલા બાપાને દર્શન દઈને કીધું તમારા યોગી પેલો જાદવજી સત્સંગી થયો છે, મને માનસી પૂજામાં જમાડે તો છે રોજ, પણ મને ચડું કરાવતો નથી. માટે તમે એને કહેજો કે મને હવે ચડું કરાવે, મારે હેઠા મોઢે રહેવું પડે છે. એટલે પછી લાલા બાપાએ બીજે દિવસે જાદવજી ભાઈને બોલાવીને કીધું કે મહારાજે મને દર્શન દઈને કીધું છે જાદવજી તમે જમાડો છો પણ મહારાજને ચડું કરાવતા નથી, તે હવે ચડું કરાવજો. જાદવજી ભાઈને ઓહો થયું કે હું ભગવાનને માનસી પૂજામાં જે જમાડું છું મારા સ્વીકાર કરે છે બધું. જાદવજીભાઈ લાલા બાપાને કીધું તો સાચી વાત છે, હું મહારાજને ચડું કરાવતો નથી. પછી જાદવજીભાઈ મહારાજને ચડું કરાવતા થયા.
એટલે મહારાજ અહીંયા કહે છે કે માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા, જો ભાવ હોય, પ્રેમ હોય, લાગણી હોય, તો ભગવાન બધું જ સ્વીકાર કરે છે. ભક્ત ચિંતામણીના 132મા પ્રકરણમાં જીવુબાઈનો પ્રસંગ છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સુણો નરવળી શ્રવણી એક અનુપમાખ્યાન, આવી કુમારી અંતરે સૌ સાંભળજો સાવધાન. મોટા હરિજન હરિના જેના તપ પરાયણ તન, ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન. મહારાજના મોટા હરિજન, બહુ સ્થિતિવાળા અને એકાંતિક ભક્ત જીવબાની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. જે દિવસથી મહારાજ એમને મળ્યા તે દિવસ તેમના ત્યાગ, તપ, વૈરાગ્ય, નિયમ, તેમની દ્રઢતા ગજબની હતી. જે દી ના મળી, મહારાજ કે જે દીના મહારાજ મળ્યા છે તે દિવસના એમના તમામ પ્રકારના વિકારો ટળી ગયા છે. ભાગવતની અંદર પણ ગોપીઓ માટે આવું જ લખાણું છે. જે દિવસથી શ્રી કૃષ્ણ ભગવાનનો યોગ ગોપીઓને થયો ને તે દિવસથી એમના તમામ પ્રકારના વિકારો ટળી ગયા હતા. ભગવાનનો પ્રત્યક્ષ યોગ એવો છે કે યોગ માત્ર કરીને અને ભગવાનની એમની ઉપર કરુણા, કૃપા, કે એમના તમામ પ્રકારના વિકારો એ બધા શાંત થઈ ગયા. જીવુબાઈ હરિજન હવા માંડી હરિમૂર્તિ પૂજવા, તેની તાત કહે સુણો બાઈ, આંસુ લીધું બાળપણા માઈ. મહારાજના દર્શન થયા, મહારાજનો યોગ થયો, બાળપણની અંદર જ એમણે ભગવાનનું ભજન શરૂ કરી દીધું. જીવુબાઈના પિતાશ્રી હેભલ બાપુને એટલો સત્સંગ નહીં, બહુ મહિમા નહીં, એટલે હેભલ બાપુએ જીવુબાઈને કીધું કે આ શું નાનપણમાં શરૂ કર્યું તમે? વૃદ્ધાવસ્થા આવે ત્યારે બધું કરજો. પણ જીવુબાઈએ કાંઈ માન્યું નહીં. એક વખત સંધ્યા આરતીનો સમય હતો. ઓરડાની અંદર બાલકૃષ્ણની પૂજા જીવુબા કરતા, અને સંધ્યા આરતી પૂર્ણ થયા પછી જીવુબાએ દૂધનો કટોરો બાલકૃષ્ણની મૂર્તિ આગળ મૂક્યો, અને એ સમયે ઓરડાની અંદર હેભલ બાપુએ પ્રવેશ કર્યો. બાલકૃષ્ણની મૂર્તિ આગળ દૂધનો કટોરો છે. જીવુબા હાથ જોડી અને મહારાજને પ્રાર્થના કરે, મહારાજ જમો. હેભલ બાપુએ પ્રવેશ કર્યો અને આ જોયું. જીવુબાને કીધું કે એમ તે કઈ ભગવાન જમતા હશે, આ શું ગાંડ પણ આદર્યું છે. અને લાલજી મૂર્તિમાંથી પ્રગટ આવીને દૂધનો કટોરો પી ગયા. પડી સાંજને કરી આરતી, જીવુબાઈએ ભાવે સુયતી, પછી દૂધ કટોરો ભરીને આપ્યો હે તે શું પીવા હરીને. પછી બાળે મુકુંદે મહારાજે પીધું દૂધ જન હેત કાજે. જોઈ સહુ જન આશ્ચર્ય પાયમાં, શીસ જીવુબાને પાય નાયમાં. એમનો ભાવ પ્રગટપણાનો હતો. તો જીવુબાનું અર્પણ કરેલું દૂધ એ બાલકૃષ્ણ જમી ગયા. સત્સંગી જીવનના 4th પ્રકરણની અંદર અન્નકૂટની લીલા આવે છે. જીવુબા અને લાડુબા બંને બહેનોએ સાથે મળીને અન્નકૂટનો ઉત્સવ આખો કર્યો. દેશ દેશાંતરમાંથી હરિભક્તોને તેડાવ્યા. ગામની બધી સ્ત્રીઓને એકત્રિત કરી અને અન્નકૂટનું રસોડું કર્યું. વિવિધ પ્રકારના ફરસાણો, વિવિધ પ્રકારના મિષ્ટ ભોજનો બનાવ્યા. અને પછી દિવાળીના દિવસે વાસુદેવ નારાયણની મૂર્તિ આગળ અન્નકૂટ પૂરવામાં આવ્યો. એ અન્નકૂટ પુરાણો જીવુબા, લાડુબા
બધા સ્ત્રી ભક્તો સામે બેસીને ભગવાનને જમાડવા બેઠા. વાસુદેવ નારાયણની મૂર્તિમાં પ્રગટ ભગવાનનું દર્શન થયું. મહારાજ લીમડા નીચે હરિભક્તોની સભામાં, સંતોની સભામાં બેઠા છે. આ બાજુ વાસુદેવ નારાયણના ઓરડાની અંદર અન્નકોટ પુરાણો છે. સ્ત્રી ભક્તો થાળ બોલે છે અને એવા ભાવથી જમાડતા હતા કે વાસુદેવ નારાયણની મૂર્તિમાં મહારાજનું દર્શન થયું. મહારાજ બધા ભોગ આરોપતા હોય ને એવા પ્રત્યક્ષ દર્શન થયા અને અન્નકોટમાં ધરાવેલા જે ભોગો હતા એ ભોગો પણ ઓછા થયા. જો પ્રગટ ભાવ હોય મૂર્તિમાં તો મૂર્તિમાંથી પણ ભગવાન જમે છે. પ્રત્યક્ષ હોય ત્યારે તો જમે જ ભાવ પ્રમાણે, પણ મૂર્તિમાં રહેલા ભગવાન પણ જમે ખરા જો પ્રગટ ભાવના હોય. પ્રત્યક્ષ ભગવાન હોય, વિચરતા હોય ત્યારે ભગવાનના મનોરથો પૂર્ણ કરે જ. મહારાજ એક વખત ડુંગરજી ભગતને લઈને કચ્છમાં આવ્યા. તમે જુઓ, ભક્તનો પ્રેમ હોય, ભાવ હોય તો ભગવાન કેવું કેવું જમી જતા હોય. મહારાજ અને મહારાજની સાથે એક ડુંગરજી ભગત, બીજું કોઈ નહીં. મહારાજ કચ્છમાં વિચરણ કરવા નીકળ્યા. મહારાજ લાંગણો જ પધાર્યા. સંધ્યા આરતીનો સમય થવા આવ્યો. એ લાંગણોજમાં અમૃતબાઈ કરીને એક મહારાજના પ્રેમી હરિભક્ત. મહારાજ અમૃતબાઈને ઘરે પહોંચ્યા. મહારાજ 5 મિનિટ અમૃતબાઈના ઘરે બેઠા. અમૃતબાઈએ જળ આપ્યું. મહારાજે જળનો સ્વીકાર કર્યો. મહારાજને અમૃતબાઈ કે મહારાજ તમે રોકાવ, સાંજનો સમય થઈ ગયો છે, તમારા માટે સરસ મજાના રોટલા બનાવી દઉં, વાળું કરો. મહારાજ કે અમારે ઉતાવળ છે, નીકળી જવું છે, અમે નહીં રોકાય. એટલે ખૂબ પર અમૃતબાઈ આગ્રહ કર્યો પણ મહારાજ રોકાણા જ નહીં. મહારાજ પછી નીકળી ગયા. થોડેક દૂર ચાલ્યા ત્યાં રસ્તા ઉપર જ અમૃતબાઈની વાડી. મજૂર લોકો ત્યાં કામ કરે. સંધ્યા ઢળી ગઈ હતી એટલે બધા નીકળવાની તૈયારી કરતા હતા. મજૂર લોકો બધા ગાડાની અંદર બધો સામાન ભર્યો, ગાડા જોડીને ગાડામાં બેસી અને મજૂર લોકો ગામ તરફ હજી જવાની તૈયારી કરે. ત્યાં મહારાજ અમૃતબાઈની વાડીએ પહોંચ્યા. મજૂરોને પૂછ્યા, વાડી કોની? તો કે તમારા ભગત અમૃતબાઈની. વાડીની અંદર સરસ મજાના વૃક્ષો હતા મોટા. મહારાજે ડુંગરજી ભગતને કીધું કે આપણે અહીંયા રાત રોકાઈ જઈએ. ડુંગરજી ભગત મહારાજને કે મહારાજ અમૃતબાઈ એટલો બધો આગ્રહ કરતા હતા, પેટમાં જીવડા બોલે છે. એને થાળ જમવા માટેનો આગ્રહ કર્યો, તમને જમવામાં વાંધો શું હતો? ડુંગરજી ભગત મહારાજને ઠપકો દેવા લાગ્યા. હો મહારાજ કે એને ભાવ તો બહુ દેખાડ્યો હતો, પણ હવે જે થયું તે ખરું. હવે આપણે નીકળી જ ગયા છીએ ગામમાંથી. એક કામ કરીએ, અહીંયા રાત રોકાઈ જઈએ, સવારે અહીંથી આપણે સૂર્યોદય થશે પછી નીકળીશું. એ મજૂરોને કીધું કે અમારે અહીંયા રાત રોકાવું છે. મજૂરોએ ને ખબર હતી કે આ તો અમૃતબાઈના ભગવાન છે, એટલે મજૂરોએ કીધું કંઈ વાંધો નહીં, આ તમારું જ ખેતર છે, તમારા ભક્તનું જ છે, અહીંયા રોકાવ. મહારાજને ડુંગરજી ભગત બંને રાત રોકાણા વાડીમાં. આ બાજુ મજૂરો ઘરે આવ્યા એટલે તરત અમૃતબાઈને વાત કરી, તમારા ભગવાન આપણી વાડીએ રોકાણા છે. અમૃતબાઈને મનમાં થયું મહારાજે બહુ કરુણા કરી. અહીંયા તો આગ્રહ કર્યો પણ મહારાજ રોકાણા નહીં. પણ અમૃતબાઈને જમાડવાનો ભાવ બહુ હતો ને, એટલે અમૃતબાઈએ સવારમાં 3 વાગે જાગ્યા, નાહી ધોઈને પૂજાપાઠ કર્યા. 4:30 જેવો સમય થયો એટલે અમૃતબાઈએ સરજ મહારાજ માટે ઓહાવીને સેવ બનાવી. મહારાજ રાત રોકાણા છે પોતાની વાડીએ, એટલે મહારાજ નીકળે ને એની પેલા મહારાજને જમાડી દો. એ સમયે કાંઈ લાઇટની તો બહુ કાંઈ સુવિધાઓ હતી નહીં. દીવાના અંજવાળે બધું કરવાનું હોય. એટલે સરસ મજાની સેવ બનાવી. એક ડબરામાં દળેલી ખાંડ હતી, એ ખાંડ લીધી અને ભાતની અંદર મૂકી. અને અમૃતબાઈ તો હજી સૂર્યોદય થયો નથી, અંધારું છે,
ત્યાં નીકળી પડ્યા. હાથમાં ફાનસ, ઉપર ભાત. હજી મહારાજ અહીંયા જાગે ન જાગે ત્યાં તો અમૃતભાઈ પહોંચી ગયા. અમૃતભાઈ એવા, મહારાજ હું તમારા માટે શિરામણ લાવી છું. મહારાજે જલ્દી જલ્દી સ્નાન વિધિ કર્યો. કૂવામાં જળ હતું, જળથી ડુંગરજી ભગતે સ્નાન કરીને મહારાજની પૂજા કરી. ડુંગરજી ભગત કે મહારાજ ભૂખ બહુ લાગી છે, અમૃતભાઈ લાવ્યા છે, તમે પેલા આરોગો એટલે અમને પ્રસાદ મળે. અમૃતભાઈને પણ આજે ભાવ છે. એટલા બધા મહારાજ આજે પોતાના હાથનું જમે. મહારાજને એક સરસ વૃક્ષ નીચે જગ્યા સાફ કરી આપી, એક કપડું પાથરી આપ્યું. મહારાજે કે મહારાજ અહીંયા બિરાજો. મહારાજની આગળ થાળી મૂકી. હજી સૂર્યોદય સેજ સેજ થવાની તૈયારી છે, અંધારા જેવું છે. મહારાજને જમવા બેસાડ્યા અને ભાવથી મહારાજના થાળીમાં સેવ પીરસી. સાકરનો ડબરો સાથે લાવ્યા હતા, મુઠ્ઠી ભરીને સાકર નાખી. મહારાજના મુખારવિંદ સામે પોતાની દ્રષ્ટિ છે અમૃતભાઈ. મહારાજને ભાવથી જમાડે છે. એટલા બધા ભાવ વિભોર થઈ ગયેલા છે. મહારાજે તરત સેવની અંદર ખાંડ ભેળવીને જમવા લાગ્યા. મહારાજે પેલો કોળિયો મોઢામાં મૂક્યો ને, પણ અમૃતભાઈ સામે ભાવ જોયો. મહારાજ કઈ બોલ્યા નહીં, જમવા જ લાગ્યા. મહારાજ કે લાવો, હજી બહુ ભૂખ લાગી છે. અમૃતભાઈ બીજી વાર પીરસ્યું. ડબરામાંથી ખાંડ ભરી નાખી. મહારાજ હલાવીને જમ્યા. મહારાજ જમી ગયા. મહારાજ કે હજી ભૂખ લાગી છે, હજી લાવો. અમૃતભાઈએ ઘણી સેવ બનાવી હતી. મહારાજને ત્રીજી વાર પીરસી હતી. ડબરામાંથી મુઠ્ઠી ભરી અને ખાંડ નાખી અને મહારાજને આપ્યું. મહારાજ જમી ગયા. ડુંગરજી ભગત ઊંચા નીચા થાય. મહારાજ જો બધી સેવ જમી જશે ને તો મારા ભાગમાં કાંઈ નહીં વધે. પણ મહારાજને જ કંઈ વધવા દેવું નહોતું. ડુંગરજી ભગતે મહારાજનો હાથ પકડી લીધો. મહારાજ હવે બસ, તમારા ભક્ત હાટું થોડીક પ્રસાદી રાખો. મહારાજ કે સારું, લ્યો તો તમે જમો હવે. પછી થોડીક સેવ હતી, એ સેવ લઈ અને ડુંગરજી ભગતને આપી. ડબરો ખોલીને મુઠ્ઠી ભરીને ખાંડ નાખી. ડુંગરજી ભગતે હલાવીને પેલો કોળિયો મોઢામાં મૂક્યો તો બકારી આવવા માંડી. પેલો જ કોળિયો મોઢામાં મૂક્યો તો બકારી આવવા માંડી. હમણાં મોઢામાંથી બહાર નીકળશે. મહારાજે ડુંગરજી ભગતના મુખ સામું જોયું. મોઢાની આકૃતિ બદલાઈ ગયેલી, બકારી આવવા માંડી. મૂંઝાણી કે એટલે મહારાજે તરત અમૃતભાઈને કીધું, અમૃતભાઈ એને ખાંડ ઓછી પડતી લાગે, એક મુઠ્ઠી હજી નાખો. એટલે અમૃતભાઈ ડબરો ખોલીને મુઠ્ઠી ભરીને પાછી નાખી. બીજો કોળિયો મળ્યો ને રેવાય નહીં હો. ડુંગરજી ભગત અમૃતભાઈને કે તમે આમાં નાખ્યું છે હું? બહેનું તું એવું, ખાંડનો દળેલો ડબરો હતો ને એની બાજુમાં જ બાજરાના લોટનો ડબરો હતો. ખાંડનો ડબરો લેવાને બદલે અંધારામાં બાજરાના લોટનો ડબરો લેવાઈ ગયો હતો. મહારાજને સેવની અંદર મુઠ્ઠી ભરી ભરીને બાજરાનો લોટ નાખતી હતી. મહારાજ એના ભાવને વશ થઈને બાજરાનો કાચો લોટ સેવમાં ભેળવીને મહારાજ જમી ગયા હતા. મહારાજને ખબર નહોતી પડવા દેવી, પણ આ ડુંગરજી ભગતે આગ્રહ બહુ કર્યો કે મારે પ્રસાદ લેવી છે. અમૃતભાઈને ડુંગરજી ભગત કે આ જોતો ખરામાં છે હું, આ બાજરાની વાસ આવે છે, આ બાજરાનો લોટ ગંધાય છે. પછી ડુંગરજી ભગતના કહેવાથી અમૃતભાઈએ જોયું ને નીરખીને, આ તો ખબર પડી આ તો દળેલી સેવ ને દળેલી ખાંડ નથી, આ તો બાજરાનો લોટ છે. હાથ જોડીને મહારાજની આગળ પ્રાર્થના કરી, રોવા લાગ્યા અમૃતબાહો. મહારાજ કે અમે આ સેવને કઈ સાકર નહોતા જમતા, અમે તો તમારો ભાવ જમતા હતા. તમારો ભાવ હતો એટલે અમારા માટે બાજરાનો લોટ નહોતો પણ સાકર જ હતી. એટલે કહેવાનું એ છે કે જો પ્રેમ હોય, ભાવ હોય, તમે ગમે તે અર્પણ કરો ને તો ભગવાન એ જમી જાય. ભાવ મહત્વનો છે ભગવાનની સેવા પૂજામાં. જો ભાવ ન હોય તો બધું નકામું છે. એટલે
શ્રીજી મહારાજ અહીંયા માનસી પૂજાનું કીધું કે તિલક ચાંદલો કર્યા પછી અમારા આશ્રિત જે ભક્તજન હોય એમણે માનસી પૂજા કરી. ગઢપુરની અંદર ઉકા ખાચર થયા. તમે જુઓ, ભાવ હોય. એક વખત ગઢપુરમાં સભા ભરાઈને બેઠી હતી. મહારાજે બધા સંતો અને હરિભક્તોને પૂછ્યું કે તમે નિત્ય પ્રત્યે સવારની પૂજા કરો છો, તે પૂજામાં કેટલી મૂર્તિ રાખો છો અને કોની કોની મૂર્તિ રાખો છો? એટલે બધા સંતોએ કીધું, મહારાજ અમારા માટે તો તમે જ પ્રગટ ભગવાન છો. મહારાજે આધારાનંદ સ્વામી પાસે ચિત્રની મૂર્તિઓ બધી બનાવેલી, છાપની મૂર્તિઓ મલાવેલી પેલા વહેલા શરૂઆતમાં, અને બધા સંતો ને હરિભક્તો પૂજતા. ધર્મભક્તિ બાજુમાં હોય, નીલકંઠ બ્રહ્મચારી તપ કરતા હોય, એવી તમને જૂની જૂની મૂર્તિઓ, આધારાનંદ સ્વામીની બનાવેલી છાપની મૂર્તિઓ તમને અમુક મંદિરોમાં જોવા મળે. તમે વડતાલની અંદર હરિમંડપમાં જાઓ તો હરિમંડપમાં ઉપર બધી મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જે પૂજા કરતા એ બધી મૂર્તિઓ છે. નિત્યાનંદ સ્વામી અને મહારાજ સામે બેઠા હોય સામ સામે, એવી મૂર્તિઓ છે. મુક્તાનંદ સ્વામી અને મહારાજ બેઠા હોય એવી મૂર્તિઓ સંતો પૂજામાં રાખતા. એ બધી મૂર્તિઓના દર્શન તમને થાય છે. તપની મૂર્તિ છાપની બનાવેલી, એક છોગાવાળી મૂર્તિ આધારાનંદ સ્વામીએ મહારાજની બનાવેલી, એક ચક્ષુની મૂર્તિ બનાવેલી, એ બધી મૂર્તિઓ પૂજામાં પૂજાતી. એટલે મહારાજ પૂજામાં પૂછે કે, બધા હરિભક્તોને પૂછે કે તમે કોની મૂર્તિ રાખો છો, કેટલી મૂર્તિ રાખો છો? ઉકા ખાચરને મહારાજે પૂછ્યું કે ઉકા ખાચર તમે કેટલી મૂર્તિ રાખો છો? ઉકા ખાચર હાથ જોડીને મહારાજને કે, મહારાજ મારી પૂજામાં તો 500 કરતાંય વધારે મૂર્તિઓ છે. મહારાજ કે 500 કરતાંય વધારે મૂર્તિઓ? તો કે હા. મહારાજ કે અમે તો એક જ છીએ. તો કે મહારાજ આ 500 પરમહંસો છે ને મારી મૂર્તિઓ જ છે. મહારાજ કે તમે સેવા પૂજા એમની કેમ કરો છો? એટલે મહારાજ ને ઉકા ખાચર કે, મહારાજ હું સવારમાં 3 વાગે વહેલો ઉઠું, પછી લઘુ શંકાના જે ઘડા ભરેલા હોય એ ઘડાને હું બહાર નાખી આવું. પછી સંતોષ ઉઠે, સ્નાન કરવા માટે ઘેલામાં જાય, તે ગઢપુરના સંત આશ્રમથી લઈ, સાધુની જાયગાથી લઈ અને ઘેલા નદીના કાંઠા સુધીનો રસ્તો સાફ કરો, કે જેથી કરીને સંતો સ્નાન કરવા જાય તો ત્યાં કાંટા કાંકરા કંઈ વાગે નહીં. સંતો સ્નાન કરવા જાય એટલે સાધુની જાયગાની અંદર એમના આસનો એ બધા સંકેલીને મૂકી દાવ. એ સાધુની જાયગા આખી વાળીને સાફ કરું, એટલે સંતોને પૂજા કરવામાં વાંધો ન આવે. પછી માંદા સંતો હોય એના માટે ઘેલા નદીમાંથી જઈને પાણી ભરી આવું, એમને સ્નાન કરાવું, એમના ધોતિયા ધોઈ આપું. એટલે મારો આ નિત્ય પૂજાનો આ ક્રમ છે. ઉકા ખાચરની આ પ્રત્યક્ષ પૂજા જોઈ અને રાજી થયા મહારાજો. મહારાજે મધ્ય પ્રકરણના 25મા વચનામૃતમાં લખ્યું કે ઉકા ખાચરને જેવી સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, એવું જેને વ્યસન પડે એના તમામ મલિન ઘાટ સંકલ્પ છે ને ટળીને ભસ્મ થઈ જાય છે. જુઓ કેવી પૂજા. આ પર્વતભાઈનો પણ એવો પ્રસંગ છે ને, મહારાજે ખટરસના નિયમ આપ્યા, શેરડી અને શેરડીમાંથી બનેલી કોઈ વસ્તુ ખાવી નહીં. ટીનમસમાં પ્રસંગ બન્યો અને મહારાજે સંતોને નિયમ આપી દીધા. સંતો ઝાડે ફરવા ગયા હતા, વાડ હતો એમાં, અને ખેડૂતે જઈને મહારાજને ફરિયાદ કરી, તમારા સાધુ અમારા વાડમાં આવીને શેરડી વાઢી જાય છે. મહારાજે બધા સંતોને નિયમ આપી દીધા, શેરડી ખાવી નહીં ને શેરડીમાંથી બને એ પણ ખાવું. એક વખત ગઢપુરની અંદર એક ખેડૂત શેરડીનું ગાડું ભરીને આવ્યો. પર્વતભાઈ ને ગોરધનભાઈ ને મયારામ ભટ્ટ અને બીજા દેશ દેશાંતરના હરિભક્તો બધા હતા. સંતોને બધાને નિયમ. એટલે શેરડીનું ગાડું ભરીને આવ્યું. મહારાજે શેરડીનો ઉત્સવ કર્યો, બધા હરિભક્તો શેરડી જમે, મહારાજ શેરડી જમે. પર્વતભાઈ એકલા એક બાજુ બેઠા. મહારાજે પર્વતભાઈને કીધું, પર્વતભાઈ શેરડી જમો, આ બધા હરિભક્તો જમે છે. પર્વતભાઈ હાથ જોડીને મહારાજને કે, મહારાજ મારા ઈષ્ટદેવ શેરડી ન જમે તો હું કેમ જમું? મહારાજ કે, તમારો ઈષ્ટદેવ વળી કોણ?
અમે તો તમારા ઈષ્ટદેવ છીએ ને અમે તો શેરડી ખાઈએ છીએ, આ હરિભક્તો બધા જમે છે. તો કે નહીં મહારાજ, તમે મારા ઈષ્ટદેવ તો છો, પણ આ 500 પરમહંસો છે ને એ પણ મારા ઈષ્ટદેવ છે. એ જો ન જમે તો હું કેમ જમું? પર્વતભાઈની આ સમજણ અને નિષ્ઠા અને સંતો પ્રત્યેનો આદર ભાવ જોઈને મહારાજ રાજી થયા. આ વાત જીવબાન લાડુબાઈએ ઓસરીમાં બેઠા બેઠા સાંભળી. એટલે જીવબાન લાડુબાઈએ મહારાજને કહેવડાવ્યું, મહારાજ આ પર્વતભાઈ આટલા નિયમધારી છે તો આ સંતોના નિયમો છોડાવો. પછી મહારાજે સંતોને આજ્ઞા કરી કે હવે તમારે શેરડી જમવી અને શેરડીમાંથી બને એ પણ જમવું. અને પછી બધા સંતો શેરડી જમ્યા, પછી પર્વતભાઈ શેરડી જમ્યા. આવા આવા સત્સંગમાં હરિભક્તો થયા છે. એકબીજા પ્રત્યે આદર ભાવ, પ્રેમ, નિષ્ઠા, આત્મીયતા, સમજણ, આ બધું બહુ શીખવા જેવું અને કરવા જેવું હોય છે. એટલે શ્રીજી મહારાજ આ શ્લોકની અંદર કહે છે કે અમારા આશ્રિત ભક્તજનોએ તિલક ચાંદલો કર્યા પછી માનસી પૂજા કરવી, અને પ્રત્યક્ષ પૂજાના ભાવથી ગદગદ કંઠ થઈને જો માનસી પૂજા કે પ્રત્યક્ષ પૂજા કરીએ તો એ બંને સમાન છે. એ વાત મહારાજ આ શ્લોકમાં કરી. પછી આગળ મહારાજ માનસી પૂજા કર્યા પછી મૂર્તિઓ પધરાવી અને મંત્ર જાપ કરવા માટેની જે વાત કરે છે એ આપણે કાલે શ્લોકની અંદર લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.